હાય, કેમ છો? વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારી ગુજરાતી ચેનલ ઉપર. જેમ કે તમે લાસ્ટ વિડીયોમાં જોયું હતું, હું લાસ્ટ પાર્ટમાં હોટલ સુધી ગઈ હતી. ત્યાં જઈ અને મેં 2 કલાક આરામ કરી દીધો, રેસ્ટ કર્યો અને એના પછી હું જાગીને નીકળી ગઈ હતી ઘાટ બાજુ. ઘાટ સુધી પહોંચવા મને વાર લાગી ગઈ, કેમ કે અહીંયા બહુ ટ્રાફિક હતો રસ્તામાં, તો અહીંયા આવવામાં મોડું થઈ ગયું. અને તમે જોઈ શકો છો અહીંયા આખા રસ્તામાં છે ને નાના નાના મંદિરો બનેલા છે, તો તમે એ પણ દર્શન કરી શકો છો. ત્યાંથી તમે જેવા સીધા આગળ જશો ને ત્યાં અહીંયા એક બીજું મંદિર આવી જશે. સીધો જ રસ્તો છે, તો તમારે સીધું જ જવાનું છે. સામે આપણને ગેટ દેખાય છે, એની પહેલાં અહીંયા એક મંદિર તમને દેખાઈ જશે, તો દર્શન કરી લ્યો. ત્યાંથી પછી આગળ નીકળશું આપણે ગેટ બાજુ. અહીંયા છે ને આરતી ખતમ જ થઈ ગઈ હતી જસ્ટ થોડીક વાર પહેલાં જ. બધા વયા ગયા હતા લોકો, અને અહીંયા તો પણ દીવાને એ બધું અહીંયા છે ને આ લોકો રાખતા હતા, મતલબ કોઈને કરવો હોય દીવો તો એ કરી શકે. તો મેં પણ દીવો કર્યો, અને પૈસા તમારે જે આપવા હોય તમે આપી શકો છો અને દીવો કરી શકો છો. તો મેં પણ દીવો લીધો અને દીવો કર્યો, કેમ કે મેં આરતી તો અટેન્ડ નહોતી કરી, તો હું એમ જ મેં મારી રીતે પર્સનલ આરતી કરી લીધી અને ત્યાં દીવો માર્યો છો. ત્યાંથી આગળ જઈશું આપણે અને સીધા જઈશું, ફટાફટથી ભાગશું, કેમ કે મારે બીજી જગ્યાએ પણ આરતીમાં પહોંચવું છે એટલા માટે. અને અત્યારે સાંજ પડી ગઈ છે, મતલબ કે 6ની આજુબાજુ થયું છે, તો પણ તમે જોઈ શકો છો અંધારું કેટલું બધું જાજુ થઈ ગયું છે. અત્યારે પબ્લિક ઓછું દેખાય છે, કેમ કે બધા જ લોકો આરતીમાં હશે, બધા અલગ અલગ મંદિરો, એટલા માટે. અને ખબર નહીં, મને એવું લાગે છે કે શાયદ મને રિક્ષાવાળાએ ક્યાંક બીજા રસ્તા ગેટ ઉપર ઉતારી દીધી, જેથી કરીને મારે એક તો ત્યાં નદી પાસે પણ એટલું ચાલુ પડ્યું ને અહીંયા પણ એટલું ચાલુ પડ્યું. મતલબ અહીંયા તો ચાલુ જ પડશે, એ તો મને ખબર હતી, પણ ઓલી સાઈડ વધારે મારે એક તો અહીંયા એટલા બધા રસ્તાઓ છે ને, એટલા બધા એન્ટ્રી પોઈન્ટ છે ને, કે આપણે કન્ફ્યુઝન થઈ જાય કે જાવું ક્યાંથી અને ક્યાંથી ન જવું. તો આપણે પહોંચી ગયા છીએ હરસિદ્ધિ માતાના મંદિરે. અહીંયા જે દીવાવાળી આરતી હતી એ તો ખતમ થઈ ગઈ હતી, એટલે પછી મેં સાદી નોર્મલ આરતી કરી અને ત્યાંથી મેં આગળ વધી. અહીંયા મારું નાક લાલ થઈ ગયું છે, કેમ કે ઠંડી થઈ ગઈ છે, એટલા માટે હવે હું જાઉં છું મહાલોક તરફ, કેમ કે મેં રાતનો વ્યૂ તો મહાલોકનો જોયો નથી, એટલે હું જોવા માટે જાઉં છું અને તમને પણ દેખાડું. આજે મેં હરસિદ્ધિ માતાજીના મંદિરે આરતી તો અટેન્ડ કરી, પણ મેં દીવાવાળી આરતી મિસ કરી દીધી. મને અફસોસ તો નથી કે મેં આરતી તો અટેન્ડ કરી જ અહીંયા કોઈ પણ એક જગ્યા નહીં, પણ મારી દીવાવાળી આરતી જોવી હતી. હવે જોઈએ આપણે નેક્સ્ટ ટાઈમ ક્યારે હવે પોસિબલ થાય છે, કેમ કે કાલે તો સવારે હું નીકળી જઈશ અહીંયાથી, એટલા માટે હવે જોઈએ. તો આપણે પહોંચી ગયા છીએ કોરિડોર બાજુ. અહીંયાથી તમે જોઈ શકો છો મંદિર દેખાય છે કેટલું મસ્ત, અને અંદર જતા જે લાઇટિંગ દેખાણી છે ને, એટલી સરસ મજાની લાઇટ છે ને અહીંયા, ખરેખર બહુ મસ્ત જબરું બનાવ્યું છે આ લોકોએ મહાલોક. તો આપણે પહોંચી ગયા છીએ મહાકાલના મહાલોકમાં, અને તમે જોઈ શકો છો, જેમ કે મેં ઓલરેડી પહેલાં જ વખાણ કરી આપ્યા છે, પણ તમે જસ્ટ જુઓ યાર, કેમેરો છે ને, મતલબ કહેવાય ને કે જસ્ટિસ નથી કરતો. એટલી મસ્ત લાઇટિંગ છે અહીંયાની, એટલું મસ્ત એટમોસ્ફિયર થઈ ગયું છે ને, એટલું પીસફુલ અત્યારે વાતાવરણ છે ને. ત્યાં ફરતા ફરતા તો એવું લાગે છે જાણે દિવસમાં ન ફરતા હોય, એટલું મસ્ત લાઇટિંગ હતું ને, બહુ મસ્ત બહુ મસ્ત. જેટલું વખાણ કરું ને એટલું ઓછું છે. અહીંયાથી તમે જોઈ શકો છો, આ આખો પૂરો ગેટ છે આનો મેઇન, જે મંદિરમાં અંદર એન્ટર થવાનો છે ને એ ગેટ આ છે. બહુ સરસ મજાની લાઇટિંગ કરેલી છે અહીંયા, અને આ જે વચ્ચે આખા સ્તંભ છે ને એ પણ બહુ મસ્ત બનાવ્યા છે. હવે ફટાફટથી હું તમને બહારનો ગેટ બતાવી દઉં. આ છે કંઈક બહારનો ગેટ અને હું તો અહીંયા તમે જોઈ શકો છો કેટલો મસ્ત ગેટ લાગે છે આ, અને બારે અહીંયા ગણપતિ બાપ્પા આપણા બિરાજમાન છે, ને પાછળથી મેઇન રોડ છે. અહીંયા ઉતરજો અગર તમારે આખું મહાલોકનું દર્શન કરવું હોય ને, તો અહીંયાથી એન્ટર કરજો. રિક્ષાવાળાને કહેજો કે મેઇન ગેટ પાસે તમને ઉતારે. જુઓ ખાલી જુઓ, કેટલું સરસ મજાનું છે યાર, કેવી રીતના બનાવી લીધું હશે, આટલું સરસ મજાનું. હવે આપણે આગળ વધીએ અને જઈએ અંદરની બાજુ. તો તમે જોઈ શકો છો આખો સ્તંભ છે. આ તો હું આ સાઈડથી દેખાડું છું, બાકી મેં શરૂઆત તો ઓલા સાઈડથી કરી હતી, અને આ સાઈડે હું આવી છું. અહીંયાથી શરૂઆત કરશો તો તમે આખું જોઈ શકશો, મતલબ બંને સાઈડથી જોઈ શકશો, જ્યાંથી પણ તમને કમ્ફર્ટેબલ હોય ત્યાંથી. આટલું અહીંયા માણસ છે, પબ્લિક છે, છતાં પણ જે શાંતિનો અહેસાસ થાય છે ને, બહુ જ મસ્ત થાય છે. મંદિરોમાં તો શાંતિ મળવાની જ હોય, પણ અહીંયાની છે ને કંઈક અલગ જ મજા છે. ખબર નહીં કેવી રીતના, શાયદ આ એક તો કોરિડોર બહુ મસ્ત બનાવેલું છે, હર જગ્યાએ પર ભગવાન છે. ને બીજી વસ્તુ એ કે આની અંદર છે ને, અહીંયા તમે જાશો ને એટલે 24 કલાક, મતલબ 24 કલાક, મતલબ રાતના એકદમ મને નથી ખબર કે બંધ થઈ ગયા પછી વાગે છે કે નહીં, પણ મોસ્ટ ઓફ ટાઈમ અહીંયા આખું સવારથી રાત સુધી, જ્યાં સુધી મંદિર ઓપન હોય છે ને ત્યાં સુધી એક મંત્ર શિવજીના વાયગા જ કરતા હોય છે. તો એ સાંભળીને પણ એકદમ પોઝિટિવિટીનું વાતાવરણ થઈ જાય છે, એના લીધે પણ સરસ લાગે છે. મૂવિંગ ઓન, ત્યાંથી આપણે ડાબી બાજુ જશું ને તો અહીંયા આવી જાય છે એક મહાદેવનું ફાઉન્ટેન, જ્યાં મતલબ તમે મહાદેવજી ધ્યાનમાં બેઠા હોય એવું છે, અને ગંગાજી એના જટામાંથી નીકળતા હોય એવી રીતના, ને ત્યાં લાઇટિંગ અને ફાઉન્ટેન ને બહુ સરસ મજાનું બધું ગોઠેલું છે. ત્યાંથી આગળ જશો ને તો આવી રીતના વેદના અહીંયા છે. તમને અહીંયા ઘણું બધું જોવા મળી જશે, અલગ અલગ પ્રકારનું. અહીંયા તમે બે તરફથી જોયું હશે, એક તો દિવસમાં જોયું હશે એ સૂર્યોદય અને સૂર્યાસ્તનું, સનસેટ અને સનરાઈઝ બેયનું એક અલગ જ વસ્તુ હોય છે. અને રાતના જે આ લાઇટિંગની મહત્ત્વ છે ને, લાઇટિંગમાં જે સરસ મજાનું લાગે છે ને, એની આખી વાત જ અલગ છે. તમે બેને કમ્પેર ના કરી શકો કે બેસ્ટ કયું છે, પણ બે એની જગ્યાએ બહુ જ સરસ છે. ત્યાંથી આપણે આગળ વધશું તો અહીંયા તમે જોશો ગણપતિ બાપ્પાનું મૂર્તિ. અહીંયા ઘણા બધા આવા મૂર્તિઓ, સ્ટેચ્યુઓ બનેલા છે અલગ અલગ ભગવાનના.
ને આવું મેં સાંભળ્યું છે કે સોમનાથમાં પણ આવી રીતના એક કોરિડોર બનાવવાના છે. હવે ક્યારે બનશે એ મને નથી ખબર, પણ બનાવવાના છે જરૂરથી. તો જ્યારે પણ બનશે ત્યારે હું જરૂરથી ત્યાં જઈશ, અગર ફોન અલાઉડ કરશે તો. કેમ કે ત્યાં એક તો ફોન અંદર લઈ જવા નથી દેતા. અગર ફોન અલાઉડ કરશે તો હું વિડીયો બનાવીશ, અગર નહીં અલાઉડ કરે તો મારો એક્સપિરિયન્સ શેર કરી દઈશ. અને જ્યાંથી મેં તમને મેઇન ગેટ બતાવ્યો ને, ત્યાં જ અગર તમે હોટલથી નીકળીને સીધા અહીં આવવા માંગતા હોય તો એમ પહેલાં જ કહી દેજો રિક્ષાવાળાને કે તમને ત્યાં મેઇન ગેટ ઉપર જ ઉતારે, જેથી કરીને તમને ચડવું નહીં પડે. ડાયરેક્ટ તમારે જો મંદિરે જ જવું હોય ને તો તમારે રિક્ષાવાળાને કહી દેવાનું કે જ્યાં હોટલ્સ, ખાવા પીવાનું અને જ્યાં પ્રસાદની આખી જે લાઈન છે ને ત્યાં અમને ઉતારે, એટલે ત્યાં જ તમને ઉતારશે ને તો ત્યાંથી તમને મંદિરે ઇઝી પડી જશે. એ પણ દૂર જ છે, પણ આના કરતાં ઓછું દૂર છે, એટલે તમને વધારે બેટર રહેશે. જસ્ટ આ વ્યૂ જોવો, અહીંયા છે ને નદી હતી, મતલબ ખબર નહીં આ નદી છે કે તળાવ છે શું હતું, પણ એટલું સરસ મજાનું હતું. ત્યાં બેન્ચીસ પણ રાખેલા હતા, તો તમે ત્યાં શાંતિથી બેઠા હોય, એ પાણીનો અવાજ આવે, ઉપરથી મંત્ર બોલતા હોય અને એટલું શાંતિવાળું પીસફુલ વાતાવરણ હોય, એટલી મજા આવી જાય ને. હું તો તમને સજેસ્ટ કરીશ કે તમે 2 દિવસ માટે આવજો, 2 દિવસ તમે આવજો અહીંયા લોકમાં, બહુ મજા આવશે. આટલું પબ્લિક છે ને છતાં પણ એકદમ શાંત હોય ને એવું વાતાવરણ લાગે છે અને બહુ પીસફુલ છે અહીંયાનું. અને તમે આ બધી વસ્તુમાં તીર્થધામમાં કે એમાં માનતા હોય કે ન માનતા હોય પછીનો પ્રશ્ન, પણ એકવાર ખાલી ફરવા ખાતર જોવા માટે પણ અહીંયા આવી જશો, તમને બહુ મજા આવશે. પૈસા ભેગા કરો, ફટાફટથી કોઈને સાથે લ્યો અને ઉપડી પડો યાત્રા કરવા માટે. અને કોઈ ન આવે તો એકલા ઉપડી પડો. તમે જોવા જાઓ ને તો મહાદેવ છે ને હર જગ્યા પણ છે. એ કોઈ જ્યોતિર્લિંગની જગ્યાઓ પણ, જેવા તીર્થધામ છે ત્યાં પણ છે, એ આપણા ઘરોમાં પણ છે, અને આપણા જે ગલીમાં શેરીમાં જે મંદિર હોય ત્યાં પણ હોય છે. જ્યાં તમે મનથી માનો ત્યાં તમારા મહાદેવ હોય છે. તમારા મનની અંદર પણ મહાદેવ છે, તમારી ખુદની અંદર પણ મહાદેવ છે, અગર તમે એને દિલથી અને સાચા નિસ્વાર્થ ભાવે તમે એને માનતા હોય તો. પણ એમ વાત કરો ને કે કયા જ્યોતિર્લિંગની શું ખાસિયત છે, તો એના વિશે હું તમને એવું કહેવા માંગીશ કે સોમનાથમાં છે ને એક તો દરિયો છે અને એકદમ સામે તમે બેન્ચીસ ને એવું બધું છે, બેઠા હોય ને તો એટલી મજા આવી જાય તમને. બીજી વસ્તુ છે નાગેશ્વર, તો નાગેશ્વરમાં છે ને આજુબાજુમાં જંગલ છે, તો તમને બહુ મજા આવે ત્યાં જંગલની. પછી એના પછી આવે કેદારનાથ. તો કેદારનાથમાં કેવું છે, ત્યાં તો પહાડ છે, સ્નો છે, અને પહાડોની છે ને મજા જ આખી અલગ હોય છે. તો એની વાત પણ અલગ છે, એની કોઈ કમ્પેરિઝન જ નથી. ઉજ્જૈનમાં આવી જાઓ તમે તો ઉજ્જૈનનું કેટલું મસ્ત અહીંયા મહાલોક છે, એની પણ કોઈ કમ્પેરિઝન નથી. અને એવી જ રીતના ઓમકારેશ્વર ને મમલેશ્વર તમે જાઓ તો ત્યાં પણ તમને એટલી પીસફુલ જગ્યા લાગશે, કેમ કે એ આખું પહાડ ઉપર છે અને આજુબાજુમાં ફરતી નદી છે. તો તમારે પુલ ઉપરથી જવું પડશે, એ તમને આગળના પાર્ટમાં ખબર પડી જશે. એના માટે સ્ટે ટ્યુન, સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, જેથી કરીને તમે આગળના પાર્ટ પણ જોઈ શકો. પણ એ પણ નદીની વચ્ચોવચ્ચે પહાડમાં છે, બહુ મસ્ત એ પણ જગ્યા છે. તો છે ને કોઈ પણ જ્યોતિર્લિંગની તુલના ન થઈ શકે, પણ બધા જ્યોતિર્લિંગ એનામાં મહાન છે. હજી તો મેં એટલા જ્યોતિર્લિંગ કર્યા છે એટલે મને ખબર, જેમ હું આગળ બીજા જ્યોતિર્લિંગ કરીશ એમ હું તમને આગળ અપડેટ આપીશ કે બીજા જ્યોતિર્લિંગમાં શું મજા છે. જે મહાલોક બનાવ્યું છે ને એ ખરેખર એના લાઇટિંગ ને એનું જે આર્કિટેક્ટ બનાવ્યું છે ને એ લઈ એવું લાગે કે વાહ, ચાર ચાંદ લાગી ગયું એવું તમે કહી શકો છો. મૂવિંગ ઓન, અહીંયાથી તમે જોઈ શકો ગેટ છે, અહીંયાથી છે ભારત માતાનું મંદિર. તો આપણે ફટાફટ મંદિર તરફ જઈશું, કેમ કે મંદિર ક્લોઝ થવા આવ્યું હતું એવું મેં સાંભળ્યું, એટલા માટે હું ફટાફટ ભાગીને મંદિર તરફ પહોંચી ગઈ. અહીંયા તમે જોશો કે આપણું આખું ભારતનો નકશો બનાવવામાં આવ્યો છે, મતલબ કે આપણું આખું ઇન્ડિયા બનાવ્યું છે. અહીંયા એમાં કઈ જગ્યાએ કઈ નદીઓ છે એ પણ અહીંયા કહેવામાં આવ્યું છે, અને અહીંયા કેટલા જ્યોતિર્લિંગ કઈ કઈ જગ્યાએ છે એ પણ તમે જોઈ શકો છો. અહીંયા ત્યાં શિવલિંગ રાખેલા છે. તો આપણે ફટાફટથી એકવાર ઉપરથી પણ વ્યૂ જોઈ લો. તમે જોઈ લો, આ રીતનું આખું મસ્ત બનાવ્યું છે. શું કારીગરી કરી છે ખરેખર, બહુ સલ્યુટ છે આ લોકોએ, જે લોકોએ બધું બનાવ્યું છે એના માટે થેન્ક યુ કે તમે એટલું સરસ બનાવ્યું તો અમે એટલું સરસ જોઈ શકી છીએ. પછી આપણે ફટાફટથી મંદિરે જઈશું, માતાજીને આપણે દર્શન કરશું, અહીંયા પગે લાગશું અને ત્યાંથી આપણે પાછા નીકળશું બહાર. તો આ છે ભારત માતાનું મંદિર. અહીંયાથી તમે જોઈ શકો છો કે હું આગળ જતી હતી ને તો અહીંયા એક રેસ્ટોરન્ટ પણ છે, અગર તમારે જમવું હોય તો. મેં અહીંયા જમ્યું નથી, હું આ કોઈ પ્રમોશન વિડીયો નથી, મને કોઈ પ્રમોટ કરવાનું નથી કીધું, પણ જસ્ટ રસ્તામાં આવ્યું તો મેં તમને કહી દીધું. ત્યાંથી આગળની સાઈડ જશો ને અહીંયા, તો અહીંયા હજી એક સ્ટ્રીટ છે, ત્યાં પણ એક મહાદેવનું આવી રીતે મૂર્તિ બનાવવામાં આવી છે. જેમ તમે જોઈ શકો છો પૂરી વ્હાઇટ મૂર્તિ છે અને બહુ સરસ લાગે છે. અહીંયા બેસવા દેતા હશે, નહીં બેસવા દેતા હોય મને નથી ખબર. તો અહીંયા આવી રીતના પણ એક લાઈન છે, ત્યાં પણ તમારે જવું હોય તો જઈ શકો છો, ત્યાં પણ જોવાની વસ્તુ છે. અહીંયાથી પાછા આપણે આવી જશું આ બાજુ, અને અહીંયાથી તમે આપણે પૂરો કરશું જે આપણી લાઈન અધૂરી છે ને એ વાળી. અને આ જે તમને સામે દેખાય છે ને એ અહીંયા સામેની જગ્યા ઉપર છે ને, અહીંયા બધું મેં તમને આગળના પાર્ટમાં કીધું હતું કે અગર તમારી પાસે ફોન હોય કે વોલેટ હોય કે સામાન હોય રાખવું હોય તો તમે અહીંયા રાખી શકો. અને આ છે અહીંયાનો મેઇન ગેટ, જ્યાંથી તમારે મંદિરની અંદર જવા માટે પ્રવેશ કરવો પડે એ વાળો મેઇન ગેટ છે. અહીંથી તમે સીધા જાઓ ને પાછું યુટર્ન લેવાનું આગળથી, અને પછી તમારું મંદિર બાજુનું ગેટ આવે તો જાજુ બધું ચાલુ પડે. ત્યાંથી આપણે નેક્સ્ટ બાજુ આવી જાય મૂવિંગ ઓન. અને અહીંયા મારું હાલીને એટલા પગ દુખવા માંડ્યા આવે, કેમ કે હું સવારે 2 વાર ચાલીથી વિડીયો કોલ કર્યો, વિડીયો બનાવ્યો, અને પાછું અત્યારે પણ વિડીયો કોલ કર્યો ઘરે, અને મેં વિડીયો બનાવ્યો, કેમ કે ઘરે પણ બતાવવું પડે ને બધાને કે કેવું છે, જોવો મજા આવશે બધાને જોવાની, એટલા માટે હું વિડીયો કોલ કરતી હતી બધાને. આ તો એ વાતોમાં આપણે પૂછી કે છે હનુમાન દાદા પાસે જય વાલાજી. મારા હનુમાન દાદા બહુ જ મસ્ત બનાવેલા છે અહીંયા. અને અહીંયા આગળની સાઈડ એક શિવજીનું સ્ટેચ્યુ હતું, અને ત્યાં છે ને આખું રાઉન્ડવાળું કંઈક હતું. તો મને એમ થયું કે આની અંદર શું હશે, લાવો જઈને જોઈએ. તો હું જઈને આખું એક ચક્કર મારી, એવી કાંઈ નથી, જસ્ટ શો પીસ માટે શાયદ આ વસ્તુ આવી રીતના બનાવેલી છે. ત્યાંથી આપણને દેખાય કે ગણપતિ બાપ્પા. જેમ આપણે આગળ જશું એમાં આપણને મળતા જશે માતાજી પિતાજીઓ બધા, અને બધાને આપણે નમસ્કાર કરીને આગળ વધશું અને જાશું આરતી કરવા માટે.
કેમ કે કાલ સવારે હું નીકળી જઈશ ઓમકારેશ્વર જવા માટે, તો હું આજની રાતની આરતી અટેન્ડ કરીને જઈશ. અને વ્લોગ બનાવીને જો મારા હાથની શું હાલત થઈ છે, મારી આંગળી આખી રેડ થઈ ગઈ છે અને સૂજી ગઈ છે આખી. અહીંયા મેં આરતી અટેન્ડ કરી અને એનો મેં વિડીયો બનાવ્યો નથી. આગળ મેં તમને આરતી એકવાર દેખાડી દીધી છે અને મારે ને મારા મહાદેવ વચ્ચે મને પ્રાઇવસી જોતી હતી, મારે ડિસ્ટર્બન્સ જોતું નહોતું, એટલા માટે મેં વિડીયો નથી બનાવ્યો. સરસ મજાની ત્યાં આરતી ખતમ કરી અને હું નીકળી ગઈ છું બહારની તરફ. અહીંયા હું આવી ગઈ છું જમવા માટે. આ કોઈ સ્પોન્સર વિડીયો નથી, પણ અગર તમને ક્યાંય પણ ન ભાવે જમવાનું તો તમે અહીંયા જમવા આવી શકો છો. અને બહુ સરસ મજાનું જમવાનું હતું અને મને તો બહુ ગમ્યું, એટલા માટે મેં તમને સજેસ્ટ કર્યું. આ કોઈ સ્પોન્સર વિડીયો નથી, એ યાદ રાખજો. અને અહીંયા જમવાનું ઠૂસીને હવે આપણે જઈશું હોટલ તરફ અને હોટલે જઈને સૂઈ જશું અને કાલ સવારે નીકળશું ઓમકારેશ્વર માટે. તો એનો વિડીયો જોવા માટે આગળના પાર્ટ જરૂરથી જોજો. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો ચેનલે, અને તમને બધા પાર્ટ્સ કેવા લાગે છે એ પણ મને કોમેન્ટ કરીને કહેજો. અને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, ભૂલતા નહીં જરાય. ઓકે, આપણે મળીએ નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી બાય બાય.